આજની શૈક્ષણિક સંસ્થાઓનું સત્ય. આજની રચનાનું શીર્ષક છે આજની શૈક્ષણિક સંસ્થાઓનું સત્ય. આજની શાળાઓ અને સંચાલકો દ્વારા વાલીઓ ઉપર રોજ નવા ફતવા થાય છે. એક એક મુદ્દા ઊભા કરી શિક્ષણનો કાળો કારોબાર થાય છે. ખાનગી શાળાઓ ફી લે તે વ્યાજબી કહેવાય, પણ સરકારી શાળાઓમાં પણ હજારોની ફી ઉઘરાવાય છે. ફીની રસીદ માગો તો મળતી નથી. ફીની રસીદ માગો તો મળતી નથી કેમ કે અંદરો અંદર વહેંચી લેવાય છે. શાળાઓનું પરિણામ ઊંચું લાવવા માટે કેવા ખેલ કરાય છે. નબળા બાળકની અમારે જરૂર નથી, નબળા બાળકની અમારે જરૂર નથી કહી એલસી આપી વચ્ચેથી કાઢી મુકાય છે. ફેકલ્ટી, સિસ્ટમ, ક્લાસીસ અને કોચિંગ ચલાવી વાલીઓને ખંખેરવા માટે અવનવા નામ અપાય છે. નબળા બાળકને પ્રવેશ આપી પરિણામ લાવો તો સાચું શિક્ષણ અને મેનેજમેન્ટ. નબળા બાળકને પ્રવેશ આપી પરિણામ લાવો તો સાચું શિક્ષણ અને મેનેજમેન્ટ. બાકી 90% વાળા બાળકોને ભરી કોલર ઊંચા કરાય છે. અને પાછું 90% વાળા બાળકોને ભરી કોયલર ઊંચા કરાય છે. આ 90% વાળા તો જાતે જ ભણશે કેમ કે હોશિયાર છે ને, હોશિયાર છે ને. પછી પાસપોર્ટ સાઈઝના એના ફોટા સાથે ભવ્ય મોટા બેનરો બનાવી શાળાઓનો જય જયકાર કરાય છે, જય જયકાર કરાય છે. મોડા આવ્યા 20 રૂપિયા, પુરવણી લાવવાના 100 રૂપિયા, યુનિફોર્મ નથી 20 રૂપિયા. આના અને પેલાના યુનિફોર્મ, સ્ટેશનરી અમારી દુકાને જ. ટાઈ, બેલ્ટ, સ્વેટર, બૂટ, મોજા બધામાં કમિશન રખાય છે. આમ વાલીઓ જોડે લૂંટેલો માલ સંચાલકોના ઘર ભેગો થાય છે. એક વાત જણાવી દઉં, જે કરોડપતિ હશે એ જ આ શાળાઓના ટ્રસ્ટી હોય, પણ કેવી ભૂખ હશે આ લોકોની કે બાળક અને વાલી બિચારો બાપડો બની આ લોકો બાળકને હેરાન કરે ને, એટલે બાળક અને વાલી બિચારો બાપડો બની આ લોકો માગે એટલી વાર વધેરાય છે. સરકારે તો શિક્ષણ ફ્રી કર્યું, દીકરીઓની તમામ સગવડ ફ્રી કરી, શાળાઓ આધુનિક અને હાઈટેક કરી, પણ આ ઠેકેદારો અને જી હજોરિયા આચાર્યોનું શું? પણ યાદ રાખજો, ફરતો ફાગણ સૌનો હોય, ફરતો ફાગણ સૌનો હોય. કુદરતનો થોડો ડર રાખો તો સારું. આ લૂંટ કરી જે ભેગા કર્યા ને એ બધા એપોલો જેવી હોસ્પિટલોમાં બાયપાસ અને બ્રેઇન સ્ટ્રોકની સારવાર માટે જ ખર્ચાય છે. બ્રેઇન સ્ટ્રોકની સારવાર માટે જ ખર્ચાય છે. આભાર. ફરી મળીશું એક નવી રચના સાથે. નમસ્કાર.